નમસ્કાર. આજે આપણે ગુજરાતીમાં કાવ્ય 3 જે છે એની સમજૂતી મેળવશું. પહેલાં આગળનો વિડીયો જે છે એમાં આપણે પહેલું કાવ્ય જે છે વૈષ્ણવજને ભીણા એ ભીણા પછી બીજો જે છે એ પાઠ છે રેસનો ઘોડો. પણ સામાન્ય રીતે પાઠ જે છે એ તમે જ્યારે ખુલતા વેકેશને આવો ત્યારે આપણે પાઠ જે છે એ દરેક પાઠ શીખીશું. હાલ તો વિડીયોમાં આપણે દરેક કાવ્ય જે છે એ કાવ્યની સમજૂતી મેળવીશું. તો આજે આપણે કાવ્ય નંબર 3 છે શીલવંત સાધુને, એની સમજૂતી જે છે એ આપણે આજે મેળવવાની છે. શીલવંત સાધુને, સાધુ એટલે પ્રભુનું જે ભજન કરે છે તે, એને શીલવંત. શીલવંત એટલે શીલ એટલે ચારિત્ર્ય, વંત એટલે ચારિત્ર્યથી ભરેલું. તો શીલવંતની બીજો એનો અર્થ જે છે એ સદાચારી એવો પણ થઈ શકે. તો આ કાવ્ય જે છે એ એક ભજન છે કે જે ગંગા સતીએ પોતાની શિષ્યા પાનબાઈ જે છે એને સમજાવેલું હતું કે ભાઈ સંસારમાં સાધુ જે છે એ કોને કહી શકાય. તો આજે આપણે આ કાવ્યની સમજૂતી મેળવવાની છે. તો સમજૂતી મેળવતા પહેલાં આપણે ગંગા સતી જે છે એનો આપણે સામાન્ય પરિચય મેળવી લઈએ કે ભાઈ ગંગા સતી જે છે એનો જન્મ જે છે એ 1846માં અને એનું અવસાન એટલે કે એનું મૃત્યુ જે છે એ 1894માં થયેલું છે. એનું પૂરું નામ જે છે એ ગંગાબા કહણસંગ ગોહિલનો જન્મ ભાવનગર જિલ્લાના રાજપરા ગામમાં થયેલો હતો. એટલે કે ગંગા સતીનું પૂરું નામ જે છે એ તમને જો પરીક્ષામાં કદાચ MCQમાં પૂછવામાં આવે, MCQ એટલે એક વાક્યના જવાબમાં કે ભાઈ ગંગા સતીનું પૂરું નામ જણાવો, તો આપણે લખવાનું કે ગંગાબા કહણસંગ ગોહિલ. તેમણે સમાધિ લેતા પહેલાં તેમના શિષ્યા પાનબાઈને 52 દિવસ સુધી એક રચના સંભળાવી હતી. એટલે કે પોતે જે કાવ્યની રચના કરેલી હતી એ કાવ્ય રચના જે છે એનું પોતે જે છે એ સમાધિ લીધેલી હતી. એની પહેલાં પોતાની પાસે પ્રભુ ભજન કરવા માટે આવેલી પાનબાઈ જે છે એની શિષ્યા કે એને આ રચના જે છે એ એક રચના પોતાની 52 દિવસ સુધી સંભળાવેલી હતી. એમાંની આપણા જે પાઠ્યપુસ્તકમાં આવે છે શીલવંત સાધુને, એમાંની આ એક જે આજે ભજન રૂપે પ્રચલિત છે. વીજળીને ચમકારે મેરુને ડગે, શીલવંત સાધુને ભક્તિ કરવી તેણે, વગેરે ગંગા સતીના જાણીતા પદો છે. હાલ આપણે જોઈએ તો આ બધા જ ભજન જે છે એમાં બધા જ ભજન જે છે એ લગભગ તમે અને હું જે છે એના આ ભજનથી પરિચિત છીએ કે આ ભજન જે છે એ આપણે અવારનવાર ગાતા હોઈએ છીએ. ગંગા સતી યોગ માર્ગે આગળ વધેલા હતા. જ્ઞાન માર્ગની ઉત્તમ રચનાઓ તેમની પાસેથી મળે છે. એટલે કે સંસારમાં રહી પ્રભુ ભક્તિ કેવી રીતે કરવી, આપણું મન જે છે એ ધ્યાના અવસ્થામાં કેવી રીતે લાવવું, એ દરેક પોતે પોતાના જીવન દરમિયાન જ્ઞાન માર્ગની તમામ રચનાઓ જે છે એ જોવા મળે છે. મનુષ્યને મળેલા ક્ષણિક જીવનનો સદુપયોગ કરી ભક્તિથી જીવનને તરબોળ કરવાની તેમણે વાત કરી છે કે મનુષ્ય તરીકેનું આપણું આ જીવન જે છે તો માત્ર ગંગા સતી એમ કહે છે કે ભાઈ માણસનો અવતાર આપણને મળેલો છે, માનવ જીવન મળેલું છે, તો આ જીવન જે છે એ ક્ષણિક છે. તો આ જીવનમાં આપણે પ્રભુ ભક્તિથી આપણે તરબોળ બની જવું જોઈએ, ઈશ્વરની સાધના કરવી જોઈએ કે જેનાથી આપણને મોક્ષ પ્રાપ્તિ થઈ શકે. ગંગા સતીના ઘણા ભજન પ્રચલિત બન્યા છે. પ્રસ્તુત ભજનમાં એક આદર્શ સંત કેવા હોય, સંત એટલે કે સાધુ, શ્રેષ્ઠ ગુણોથી ભરપૂર, સદગુણોથી ભરપૂર. કે સમાજમાં તો આપણે જોતા હોય તો ઘણા બધા સાધુ મહાત્માઓ હોય. તો ગંગા સતી એમ કહે છે કે સાચા સાધુ કોને કહેવાય, કોને સંત કહેવાય, એની વાત કરી છે.
જેનામાં સર્વ ગુણનો વિકાસ થયો હોય એ શીલ છે. શીલ એટલે ચારિત્ર્ય. કે સાધુ જે છે એ સર્વપ્રથમ પહેલાં ચારિત્ર્યવાન હોવું જોઈએ, કે માત્ર પોતાની વેશભૂષા બદલી નાખે, ભગવા વસ્ત્રો ધારણ કરે એને આપણે સાધુ તો કહી શકીએ, પણ સામાન્ય રીતે માત્ર પહેરવેશ બદલવાથી ક્યારેય કોઈ સાધુ બની શકતું નથી. પણ ગંગા સતી એમ કહે છે કે માણસ અંદર ચારિત્ર્ય પહેલો ગુણ હોવો જોઈએ અને ત્યાર પછીના સર્વ ગુણોથી ભરપૂર આ સંત હોવા જોઈએ, જેનું ચિત્ત શુદ્ધ હોય, જેનું મન જે છે, ચિત્ત એટલે મન, શુદ્ધ એટલે પવિત્ર હોય, જેના મનમાં શત્રુ કે મિત્રો એવા કોઈ ભેદ ન હોય. એના પાસે આવેલો ગમે તે માણસ હોય કે દુશ્મન આવેલો હોય તો ભલે, પહેલાં તો એ જ વાત રહી કે કોઈ સંત મહાત્મા હોય ને એના કોઈ દુશ્મન ન હોય. કદાચ એવો કોઈ કંઈક દુશ્મન જોવા મળે તો એની માટે એ શત્રુ કે મિત્ર બધા જ એના માટે સમાન હોય છે. દરેકની પોતે સરખી સમજ આપે છે. એમની પાસે આવેલા દરેક પ્રશ્ન જે છે એનો ઉકેલ પોતે એક સંત તરીકે શ્રેષ્ઠ ઉકેલ આપે છે. પ્રભુમાં જ તેનું મન પરોવાયેલું હોય, હંમેશા પ્રભુ ભક્તિમાં જ પોતે રચોપચો રહેતો હોય. મન પરોવવું એટલે પ્રભુની ભક્તિની અંદર જ, માત્ર સંસારમાં શું થઈ રહ્યું છે એની હારે એને કોઈ મતલબ ન હોય, માત્ર ઈશ્વર સ્મરણ સિવાય બીજું કોઈ પણ ધ્યાન જે છે એનામાં હોય નહીં. મન વચન કર્મ જેના એક હોય, કે જેનું મન એની વચન એટલે કે વાણી અને કર્મ એટલે કે કામ, જે શીલવંત સાધુ જે છે એનું મન જે પણ કહે છે એ જ એની વાણીમાં જોવા મળે છે, અને પોતાની વાણી જે પણ એ ઉપદેશ આપે છે એવી જ રીતે પોતે કર્મ કરે છે, કામ કરે છે. એ જ સરખા બધા એનામાં રહેલા ગુણો હોય છે. આઠે પ્રહર આનંદમાં રહેતા હોય. આઠે પ્રહર હંમેશા આનંદમાં હોય છે. સામાન્ય રીતે આપણે જોઈએ કે 8 પ્રહર, એક પ્રહર બરાબર 3 કલાક, એટલે કે દિવસના 4 પ્રહર અને રાત્રિના 4 પ્રહર, એમ કુલ 8 પ્રહર જે છે એ હોય. એટલે સામાન્ય રીતે ગંગા સતી એમ કહે છે કે 8 પ્રહર આનંદમાં રહેવું એટલે કે પોતાના ઈશ્વર સ્મરણમાં હંમેશા મસ્ત હોય. એને દુઃખ શું છે, સુખ શું છે એ કાંઈ લેવા દેવા હોતું નથી. માત્ર ઈશ્વરનું સ્મરણ જે છે એ જ એના માટે શ્રેષ્ઠ છે. પ્રભુ ભજન કરે છે, પોતાની પાસે આવેલા લોકો જે છે એને સાચી સમજ આપે છે, અને એવી જ રીતના પોતાનું જીવન જે છે એ આગળ વધારે જાય છે. એટલા માટે ગંગા સતી જે છે એ પોતે એવું કહે છે કે હંમેશા 8 પ્રહર આનંદમાં રહેતા હોય છે. તો ગંગા સતી એમ કહે છે કે આવા સાધુ હોય એને આપણે વારે વારે એટલે વારંવાર નમવાની વાત ગંગા સતીએ કરી છે કે આપણી પાસે આપવા માટે તો બીજું ન હોઈ શકે, તો એમાં કોઈ જાતની બીક નહીં. પણ શું કહે છે કે આપણે આવા સાધુ સંત મહાત્માને જ્યારે પણ મળેલા છીએ ત્યારે હંમેશા એને વારંવાર નમન કરવું જોઈએ. એ આપણામાં રહેલો પણ એક શ્રેષ્ઠ ગુણ છે. તો આપણે કાવ્ય જે છે એની શરૂઆત કરીએ છીએ. પહેલી કાવ્ય પંક્તિ જે છે એમાં ગંગા સતી જે છે એ પોતે એવું કહે છે કે શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન. કે આપણે અગાઉની પાછળ જે છે એ શબ્દાર્થ આપેલા જ છે, કદાચ એમાં કોઈ શબ્દાર્થ રહી જતો હોય તો આપણે યાદ રાખવાનું છે, અને શબ્દાર્થ જે છે એમાં ટેલી કરતી જવાનું છે કે ભાઈ આ શબ્દનો અર્થ જે છે એ બરાબર જ છે, કેમ કે એ પછી આપણે આપણી બુકમાં લખવાના છે. એટલે કે શીલવંત એટલે કે ચારિત્ર્યવાન, બીજો અર્થ થાય સદાચારી. સાધુને એટલે સંતને, વારે વારે એટલે વારંવાર, નમીએ એટલે વંદન કરીએ. નમી આપણે સામાન્ય રીતે કહેતા હોય કે નમે એ સૌને ગમી. માત્ર જે છે નમવાથી માણસ ક્યારેય નાનો મોટો બનતો નથી, પણ નમન જે છે બીજાને નમન કરવું, માન સન્માન આપવું એ માણસ તરીકે આપણામાં પણ એક પ્રકારનો ગુણ રહેલો છે. તો કોઈ શીલવંત સાધુ આપણને મળી જાય, કોઈ ચારિત્ર્યવાન સંત જે છે એ
એ આપણને મળે તો ગંગા સતી એવું કહે છે કે આપણે આવા સાધુ મહાત્માને વારંવાર નમન કરવું જોઈએ, એમને માન સન્માન આપવું જોઈએ. જેના બદલે નહીં વર્તમાન રહે. વર્તમાન સમય એટલે હાલનો સમય આપણે કહેતા હોય કે જે ચાલુ છે એ વર્તમાન કહેવાય. પણ સામાન્ય રીતે વર્તમાનની બીજા કયા અર્થમાં લેવાનું છે તો કે વર્તમાન એટલે વર્તન. સંત પુરુષ જે છે એનું ક્યારેય વર્તન જે છે એ બદલે નહીં, એ પહેલાં હતા એવા જ હોય, એના સ્વભાવમાં કોઈ ફેરફાર કરતા તો નથી. અને બીજું એ કે એનો નિયમ, જ્યારે પોતે કોઈ સંત મહાત્મા છે જ્યારે પોતે એને સંસાર ત્યાગેલો છે, પોતે જ્યારે આ ભગવાનનું સ્મરણ કરવા આગળ વધેલા છે ત્યારે જે પણ પોતે નિયમ લાગુ પાડેલો છે એ નિયમમાં જ પોતે ચાલે છે. એને વર્તમાન સમય સાથે કાંઈ લેવા દેવા છે નહીં. હંમેશા પોતે જે છે એ વર્તમાન સમયમાં જીવવાવાળા, કે સમય બદલે છે, આપણે એમ કહેતા હોય સામાન્ય રીતે કે સમય બદલે છે એની સાથે આપણે પણ બદલવું જોઈએ. નહીંતર લોકો જે છે એ આપણી ટીકા ટિપ્પણી કરે. એમ નહીં, પણ ગંગા સતી એમ કહે છે કે સંત પુરુષ એને જ કહેવાય કે જેનું વર્તમાન એટલે કે વર્તન અથવા નિયમ વર્તનમાં ક્યારેય પરિવર્તન જોવા મળતું નથી, એને શીલવંત સાધુ કહેવાય. તો ગંગા સતી પહેલી કાવ્ય પંક્તિમાં એવી સમજૂતી આપે છે કે શીલવંત સાધુ જે છે, સદાચારી અથવા ચારિત્ર્યવાન સાધુ આપણે મળે તો આપણે એને વારંવાર નમન કરવા જોઈએ. કેમ કે એમનાનું વર્તમાન સમય એટલે કે એમનું વર્તન, એમના નિયમ જે છે એમાં કોઈ પણ જાતનું પરિવર્તન જોવા મળતું નથી. કોઈ પણ સમય આવે, ગમે તેવો સમય બદલે તો એમની હારે એને પોતે પોતાનું જીવન જે છે એમાં આવેલો નિયમ જે છે એ ક્યારેય બદલતા નથી. બીજી કાવ્ય પંક્તિ છે કે ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, જેને મહારાજ થાય મહેરબાન. બીજી કાવ્ય પંક્તિમાં ગંગા સતી એમ કહે છે કે ચિત્ત એટલે કે મન, વૃત્તિ એટલે વલણ, સદા એટલે હંમેશા, નિર્મળ શબ્દ તળપદો શબ્દ છે, નિર્મળ એટલે પવિત્ર. મહારાજ શબ્દ પણ તળપદો શબ્દ છે કે મહારાજ એટલે પરમાત્મા ઈશ્વર, અને મહેરબાન થવું એટલે એની ઉપર કૃપા વરસાવી અથવા દયાળુ. શું કામ આવા માણસને વંદન કરવા જોઈએ? તો ગંગા સતી જે છે બીજી કાવ્ય પંક્તિમાં પાનબાઈને એવું કહે છે કે ચિત્તની વૃત્તિ, ચિત્ત એટલે કે મનની, વૃત્તિ એટલે કે એનું વલણ, એનું મન જે છે એ હંમેશા કેવું છે તો કે પવિત્ર છે. પહેલું લક્ષણ એ છે કે એના જેના ચિત્તની વૃત્તિ હંમેશા કેવી છે તો કે પવિત્ર છે. જેને મહારાજ થાય મહેરબાન, એટલા માટે જ ઈશ્વરની કૃપા જે છે એ હંમેશા એની ઉપર વરસે છે. કે ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, કે જેના મન જે છે એની વૃત્તિ એટલે કે વલણ જે છે એ હંમેશા પવિત્ર છે. એની ઉપર ઈશ્વરની હંમેશા કૃપા અથવા દયા જે છે એ રહેલી હોય છે. એટલા માટે આપણને કોઈ સંત પુરુષ મળી જાય તો આપણે હંમેશા એમને નમન કરવું જોઈએ અથવા વંદન કરવું જોઈએ. ત્રીજી કાવ્ય પંક્તિ છે એમાં ગંગા સતી કહે છે કે જેને શત્રુને મિત્ર એકેય નહીં ઉર્મા, જેને પરમાર્થમાં પ્રીત રહે. કે જેને શત્રુ ને મિત્ર એકેય નહીં, શત્રુ એટલે દુશ્મન, મિત્ર એટલે ભાઈબંધ, નહીં ઉર્મા, ઉર એટલે હૃદય. હવે એમની પાસે કોઈ પણ સંત મહાત્મા હોય, એમની પાસે કોઈ વ્યક્તિ જે છે થાકેલો છે, હારેલો છે, એમની પાસે કોઈ મદદ માગવા માટે જાય છે, એની પાસે કોઈ પ્રશ્ન છે તો એના ઉકેલ માટે જાય છે, તો સંત મહાત્મા એમ નથી માનતા કે ભાઈ આ માણસ જે છે એ મારો મિત્ર છે તો એને મારે સરખી સલાહ આપવી જોઈએ, આ તો દુશ્મન છે. કેમ કે સંત પુરુષના લગભગ ક્યારેય કોઈ દુશ્મન હોતા નથી. એના માટે સમાન, બધા સમાજમાં રહેલા દરેક પુરુષ જે છે એ સમાન જ છે. તો પોતે એવું કહે છે કે એમની પાસે કદાચ એનો પોતાનો કે અગાઉનો કોઈ શત્રુ હોય કે એમનો કોઈ મિત્ર હોય તો એકેય નહીં ઉર્મા, એના માટે શત્રુ કે મિત્ર કોઈ પણ હોતું નથી. હંમેશા એમના હૃદયમાં દરેક માણસ જે છે એ સમાન હોય છે. જેને પરમાર્થમાં, પરમાર્થ પરમ વત્તા અર્થ,
સંધિ છૂટી પાડવાની છે. પરમ પ્લસ અર્થ બરાબર પરમાર્થ. પરમાર્થ એટલે કોને કહેવાય? તો કે પરમાર્થ એટલે ઉત્તમ પુરુષાર્થ, પરોપકાર કરવું. અને સામાન્ય રીતે કોઈ સંત હોય એ પરોપકાર જે છે એ શું કામ કરતા હોય? તો કે મોક્ષ મેળવવા માટે. પ્રભુ ભજન શું કામ કરે છે? આપણે એમ કહેવી ને કે આપણે કોઈનું સારું કરવી તો ભગવાન આપણું સારું કરે. તો એ નામાં ઉત્તમ પુરુષાર્થ કરવાની એક પ્રકારની આવડત હોય છે કે એમની પાસે આવેલો કોઈ પણ માણસ જે છે એને પોતે સારી રીતે સમજૂતી આપે, સારી એવી પ્રશ્ન જે છે એનો ઉકેલ આપે. એટલા માટે એને મોક્ષ સાથે પ્રીત એટલે કે પ્રેમ છે. એને દુનિયા હારે કોઈ પણ જાતની લેવા દેવા છે નહીં. શેમાં રસ છે? તો કે પોતાની પાસે કોઈ પણ માણસ આવેલો છે તો એ એનું ભલું કેવી રીતે કરી શકે? કેમ કે એ એવું ઈચ્છે છે કે હંમેશા આપણે બીજાનું ભલું કરીએ તો ઈશ્વર જે છે એ ક્યારેય આપણો સાથ છોડતો નથી, હંમેશા આપણને મદદરૂપ બને છે. એટલા માટે એમને તો હંમેશા મોક્ષ સાથે પ્રીત છે. મોક્ષ મેળવવો એટલે મુક્તિ મેળવવી. કે સદાચારી પુરુષ છે, શીલવંત પુરુષ જે છે એને શત્રુ કે મિત્ર એના હૃદયમાં એવું કંઈ પણ હોતું નથી. અને જેને હંમેશા પરોપકાર કરવામાં જ અથવા મોક્ષ મેળવવામાં જ હંમેશા પ્રીત હોય છે. મન વચનને વાણીમાં ચાલે ને રૂડી પાડે એવી રીત. ત્યાર પછીની કાવ્ય પંક્તિ જે છે એમાં ગંગા સતી એવું કહે છે કે મન એટલે મન, વચન એટલે કે એમની વાણી, એટલે કે આપેલો ઉપદેશ, અને વાણી એટલે કે પોતે જે બોલે છે તે. રૂડી પાડે એવી રીત. રૂડી એટલે કે સારી, પાળવી એટલે અમલ કરવો, રીત એટલે કે જે પદ્ધતિ છે, જે નિયમ છે તે. એટલે કે મન, વચન અને વાણીમાં ચાલવું. ચાલવું એટલે એકરૂપ હોવું, કે પોતે જે પણ કાંઈ ઉપદેશ આપે છે. ઘણા સંસારમાં એવા પુરુષો હોય કે બીજાને ઉપદેશ આપતા હોય પણ એના જીવનના રે એને કાંઈ લેવા દેવાનું હોય. તો આવા માણસો હોય એને શીલવંત ન કહી શકાય. શીલવંત સાધુનું ગંગા સતી એમ કહે છે કે મુખ્ય લક્ષણ શું છે? તો કે જેનું મન, વચન અને વાણી એના પોતાના મનમાં છે એ જ સામેવાળી વ્યક્તિને કહે છે, એ જ પોતે પોતાના જીવનમાં અમલ કરે છે. કેમ કે શીલવંત સાધુ એને જ કહી શકાય કે જેનું મન, વચન અને વાણી જે છે એ એકરૂપ હોય, સમાન હોય. પોતે જે પણ કંઈ કરે છે જીવનમાં એ જ ઉપદેશ જે છે એ બીજાને આપે છે. એ શીલવંત સાધુનું લક્ષણ છે કે મન, વચન અને વાણી હંમેશા એક હોય, એકરૂપતા હોય. રૂડી પાડે એવી રીત એટલે કે સારી રીતે એનો અમલ કરે છે. પોતે જે પણ કંઈ નિયમ લે છે એનું પહેલેથી છેલ્લે સુધી પોતે પાલન કરે છે અને એ જ બીજાને ઉપદેશ સ્વરૂપે આપે છે. આઠે પોર મન મસ્ત થઈ રહેવે. આઠે પોર એટલે મેં અગાઉ કીધું એમ કે એક પ્રહર બરાબર 3 કલાક, એટલે કે દિવસના 4 પ્રહર અને રાત્રિના 4 પ્રહર. તો આ આઠે પહોર જે છે, કેમ કે એમને દુનિયાના કોઈ પણ જાતના લોકો સાથે બીજી કાંઈ કોઈ લેવા દેવા છે નહીં. એને તો હંમેશા ઈશ્વર સાથે જ પોતાનું મન જે છે, ચિત્ત જે છે એ હંમેશા જોડાયેલું હોય છે. એટલે કે સંસારના દરેક પુરુષો એના માટે સમાન હોય. તો આઠે પહોર મન મસ્ત થઈ રહેવે. હંમેશા એનું મન જે છે એ આનંદમાં જ રહે, પ્રફુલ્લિત જ રહે. દુઃખ શું છે, સુખ શું છે, કપટ શું છે, નિંદા શું છે, એની હારે એમને કાંઈ લેવા દેવા છે નહીં. એટલે કે મન મસ્ત થઈ રહેવું એટલે કે દિવ્ય આનંદમાં રહેવું. જેને જાગી ગયો તુરિયાનો તાર રે. તુરિયાનો તાર જાગી જવું એનો મતલબ એમ કે કોઈ પણ સંત મહાત્મા જે છે જે પણ કાંઈ ભજન કરે છે તો આપણે જોઈએ કે મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, ગંગા સતી જે છે એ હાથમાં તંબુર ધારણ કરી અને પોતે પોતાનું ભજન જે છે એ ગાતા. એટલે કે આ તુરિયું જે છે, તંબુરો જે છે એના દ્વારા પ્રભુના ભજનમાં એકતાન થઈ જવું, ધ્યાન કરવું, એને એક પ્રકારની અવસ્થા પણ કહી શકાય, તુરિયા અવસ્થા. કેમ કે સામાન્ય રીતે આપણે જોઈએ તો 4 અવસ્થા છે: જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્ત અવસ્થા, અને ચોથી છે ધ્યાન અવસ્થા. તો ધ્યાન અવસ્થા જે છે એને આપણે તુરિયા અવસ્થા એવું નામ જે છે એ આપી શકીએ. એમ પૂછવામાં આવે કે ભાઈ તુરિયા અવસ્થા એટલે કઈ અવસ્થા?
તો આપણે એવો જવાબ આપવાનો કે તુર્યાવસ્થા એટલે ધ્યાનના અવસ્થા, કે ઈશ્વરને પામવા માટે, મોક્ષ મેળવવા માટે આપણે જે પણ તંબુર દ્વારા પ્રભુ ભજન કરીએ છીએ એને તુર્યાવસ્થા અથવા ધ્યાનના અવસ્થા કહી શકાય. તો જેને જાગી ગયો છે તુર્યાનો તાર, સંત મહાત્મા જે છે એને તુર્યાનો તાર જાગી ગયો છે, કે પોતે જે ઈશ્વર સ્મરણ કરે છે એમાં પોતે તંબુરો લઈ અને ઈશ્વરનું ભજન કરે છે, તો આપણે એને તુર્યાવસ્થા કહી શકીએ. આઠે પોર મન મસ્ત થઈ રેવે, જેને જાગી ગયો તુર્યાનો તાર રે. એટલે કે હંમેશા સંત પુરુષ જે છે એ આઠે પહોર એટલે દિવસ અને રાત હંમેશા આનંદમાં રહે છે. જેને હંમેશા જાગી ગયો છે તુર્યાનો તાર રે. તુર્યાનો તાર જાગવો એનો મતલબ એમ કે પોતે તંબુર દ્વારા ભગવાનનું જે ભજન કરે છે એમાં એક તાન બની ગયા છે, એક ધ્યાન થઈ ગયા છે. નામને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને, કે શીલવંત સાધુ જે છે આપણે જોઈએ છીએ એ બધાય શીલવંત સાધુના લક્ષણો છે. ઉત્તમ પુરુષાર્થ કર્યા બાદ જે પણ સંત પુરુષ બને છે એના નિયમોની વાત છે, કે ગંગાસતી જે છે એ પાનબાઈને સમજૂતી આપે છે કે આ સમાજમાં તમે રહો છો તો કોને સાચા સંત કહી શકાય અને કેવા પુરુષને હંમેશા વંદન કરી શકાય. તો આટલી બાબતો જે સંત મહાત્મામાં જોવા મળે એ સાચો સંત ગણી શકાય. ત્યાર પછી નામ અને રૂપ. સામાન્ય રીતે આપણે જોતા હોય તો કે હાલમાં ઘણા બધા એવા સાધુ સંતો જે છે કે જે વિવિધ પ્રકારના સાધુ મહાત્મા પહેરવેશ દ્વારા તો છે, કેટલા બધા સંપ્રદાયો છે કે જેમાં સંત મહાત્મા જે છે એ હોઈ શકે. અમુક જે છે એ ખૂબ પૈસાદાર પણ હોઈ શકે. સાધુ મહાત્મા આપણે અગાઉ કીધું કે માત્ર વેશ ધારણ કરી અને જે સંત મહાત્માનું બિરુદ મેળવે છે એ સાચા સંત તો હોઈ શકે, પણ એને કહી શકાય એવું તો કે ગંગાસતી એમ કહે છે કે માત્ર વેશ ધારણ કરી અને જે સંત બને એને માત્ર સંત કહી શકાય નહીં, પણ આટલા લક્ષણો જે સંતમાં છે એને જ આપણે સાચા સંત કહી શકીએ. ત્યાર પછી આગળ પોતે શું કહે છે કે ભાઈ નામ અને રૂપ જે છે એને મિથ્યા કરી બતાવી, કે એને નામ અને રૂપ જે છે એની હારે કોઈ લેવા દેવા નથી, કે કોઈ લોકો એની વાહ કરે. આખા વિશ્વમાં, પોતાના દેશમાં કે પોતાના રાજ્યમાં, પોતાના વિસ્તારમાં કોઈ એની વાહ કરે, લોકો એમની પાસે આવે, એવા નામ સાથે એમને કાંઈ લેવા દેવા છે નહીં. પોતે રૂપવાન છે તો પોતે પોતાના રૂપને લઈ અને અભિમાન કરે એની સાચા સંત કહી શકાય નહીં. પણ જેને પોતાનું નામ અને પોતાના રૂપને મિથ્યા એટલે ખોટું કરી બતાવ્યું છે, કે એને નામ પોતાની લોકો વાહવા કરે છે કે નહીં, પોતે ખૂબ સુંદર દેખાય છે કે નહીં, તો એમની સાથે એમને કાંઈ લેવા દેવા છે નહીં. એને ખોટું કરી બતાવ્યું છે કે નામમાં અને રૂપમાં કાંઈ છે નહીં, પણ સર્વ ગુણોથી સંપન્ન એવો શ્રેષ્ઠ પુરુષ જે છે એ હોવો જોઈએ. સદાય ભજનનો વ્યાપાર, કે હંમેશા ઈશ્વર સ્મરણ, ભજન કરવું એટલે કે પ્રભુની ભક્તિ કરવી. સદાય એટલે હંમેશા એનું મન જે છે એ વ્યાપાર કરવો, એટલે કયા અર્થનો વ્યાપાર કરવો તો કે ઈશ્વરના ભજન કરવામાં પોતે પોતાની પાસે રહેલા લોકો જે છે એમને પણ યોગ્ય માર્ગદર્શન આપે, પોતે પણ પ્રભુ ભક્તિમાં લીન રહે. તો આ તમામ પ્રકારના લક્ષણોથી શીલવંત પુરુષ જે છે એ ભરેલો હોય છે, કે જેને નામ અને રૂપ જે છે એને ખોટું કરી બતાવ્યું છે, કે ભાઈ નામ અને રૂપથી માણસ ક્યારેય મહાન બની શકે નહીં, પણ માણસ જે છે એની અંદર સારા સદગુણો રહેલા હોય તો એ માણસ જે છે એ સમાજમાં શ્રેષ્ઠ બની શકે. તો નામ અને રૂપને જેને ખોટું કરી બતાવ્યું છે, હંમેશા પ્રભુ ભજનનો જ વ્યાપાર કરી રહ્યો છે. વ્યાપાર કરવો એટલે પ્રભુ ભક્તિમાં લીન રહેવું, કે પોતાની પાસે રહેલા લોકો જે છે એને ઈશ્વરની ભક્તિ કરવા માટે પ્રેરણા આપવી, પોતે પણ પ્રભુની ભક્તિ કરવી. સંગતું કરો તો તમે એમાંની કરશો ને તો ઉતરશો ભોપારને. ત્યાર પછી ગંગાસતી જે છે એ પોતે પાનબાઈને એમ કહે છે કે ભાઈ સંગતું એટલે મિત્રતા. કેવા માણસોની મિત્રતા કરવી જોઈએ
તો કે સંગતું કરો તો એવાની કરશો નહીં, હંમેશા મિત્રતા કરવી હોય તો એવા માણસોની કરવાની કે ઉતરશો ભવપાર ઉતરી જવું એટલે મોક્ષ પ્રાપ્તિ મેળવી લેવી. જે પણ કાંઈ મનુષ્ય તરીકેનો જન્મ મળ્યો છે એ ઉદ્ધાર કરી બતાવવાનો. એટલે કે ભવ એટલે કે આ જન્મારો પોતાનું આ જીવન જે છે એને પાર કરી જવું. જે પણ તમે જીવો છો એ એવું જીવન જીવવાનું કે આપણા જીવનમાંથી સામેવાળી વ્યક્તિ જે છે એને યોગ્ય પ્રેરણા મળે. એટલે કે ગંગા સતી એમ કહે છે કે હંમેશા સંગતું એટલે કે મિત્રતા જો કરવી હોય તો તમે એવા માણસોની કરજો કે તમારી આ જિંદગી જે છે એનો ઉદ્ધાર થઈ શકે. લોકો જે છે એ તમને તમારા સદ્ગુણોથી ઓળખે. ગંગા સતી એમ બોલિયા રે પાનબાઈ, જેને વચનમાં વિશ્વાસ રે. છેલ્લી કાવ્ય પંક્તિમાં ગંગા સતી જે છે એ પોતે એવું કહે છે કે ગંગા સતી એમ બોલિયા રે. શું બોલ્યા? તો કે હે પાનબાઈ, જેને વચનમાં વિશ્વાસ રે. વચન એટલે કે વાણીમાં. કોના વચનોમાં વિશ્વાસ છે? તો કે એવા સંત પુરુષનો સંગ કરજો કે જેનાથી પોતાને પરમાત્માના વચનોમાં વિશ્વાસ છે. કે જે પોતે જે પણ કાંઈ સદ્ગુણોથી ભરેલો પુરુષ જે છે એને પોતાને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા છે કે મારા ઈશ્વર જે છે એ હંમેશા મને મોક્ષ પ્રાપ્ત આપશે, મુક્તિ અપાવશે. તો છેલ્લે ગંગા સતી પોતાની શિષ્યા પાનબાઈને એવો ઉપદેશ આપે છે કે હંમેશા પરમાત્માના વચનોમાં વિશ્વાસ હોય એવા સંત પુરુષ જે છે એનો હંમેશા સત્સંગ કરવો જોઈએ, એવા માણસની મિત્રતા રાખવી જોઈએ. તો સમગ્ર કાવ્ય જે છે એને તમને એક કાવ્ય પંક્તિમાં આપણે પહેલું કાવ્ય ભણ્યા એમાં એવું હતું કે એક કાવ્ય પંક્તિ જે છે એમાંથી તમને એનો ભાવાર્થ પૂછી શકે 2 માર્ક્સમાં. એમ પણ પૂછી શકે કે સમગ્ર કાવ્ય જે છે કે ભાઈ શીલવંત સાધુને કાવ્ય જે છે એની સમજૂતી પ્રાપ્ત કરાવો. તો આપણે સમગ્ર કાવ્ય જે છે એનો આખો ભાવાર્થ જે છે એ લખવાનો રહેશે. તો આ કાવ્ય જે છે એ એક કાવ્ય પંક્તિ સમજાવવાની કહે તો આપણે એક કાવ્ય પંક્તિ સમજાવવાની, અને સમગ્ર કાવ્ય પંક્તિનો ભાવાર્થ કહે તો આખું કાવ્ય જે છે એમાં જેટલા લક્ષણો સાચી બાબત હોય અથવા ખોટી હોય તો એ દરેક બાબત જે છે એની આપણે સમજૂતી આપવાની રહેશે. તો આપણે ગંગા સતી જે છે એના લક્ષણ સમગ્ર કાવ્ય જે છે એના સમજૂતી મેળવીએ કે શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન રહે. કે ગંગા સતી એવું કહે છે કે શીલવંત એટલે ચારિત્ર્યવાન અથવા સદાચારી એવા સાધુ એટલે કે સંતને વારંવાર નમન કરવું જોઈએ. કેમ કે જેમના ક્યારેય વર્તમાન એટલે કે હાલનો સમય નથી લેવાનો, પણ વર્તમાન એટલે વર્તન અથવા નિયમ ક્યારેય પણ બદલતા નથી. એમના વર્તનમાં ક્યારેય પરિવર્તન જોવા મળતું નથી. એને આપણે સાચા શીલવંત પુરુષ કહી શકીએ. તો પહેલી બાબત ગંગા સતી જે છે એ પોતાની શિષ્યા પાનબાઈને એવો સંદેશ આપે છે કે હંમેશા સદાચારી સંતને વારંવાર નમન કરવું જોઈએ. કેમ કે એમનો નિયમ અથવા એમનું વર્તન જે છે એ ક્યારેય બદલતું નથી અથવા વર્તનમાં પરિવર્તન જોવા મળતું નથી. ત્યાર પછીની કાવ્ય પંક્તિ છે કે ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, જેને મહારાજ થાય મહેરબાન. કે શીલવંત પુરુષ જે છે એના મન જે છે એનું વલણ હંમેશા કેવું હોય છે? તો કે પવિત્ર હોય છે. એની ઉપર પરમાત્મા જે છે એની કૃપા રહેલી હોય છે અથવા ઈશ્વરની દયા જે છે એ એના ઉપર રહેલી હોય છે. ત્યાર પછીની કાવ્ય પંક્તિમાં કે જેને શત્રુ કે મિત્ર એકેય નહીં ઉરમાં, જેને પરમાર્થમાં પ્રીત રહે. કે શીલવંત સાધુ જે છે એને ક્યારેય કોઈ શત્રુ હોતો નથી, કોઈ મિત્ર હોતો નથી. હંમેશા એના હૃદયમાં
સમાજમાં રહેલા, સંસારમાં રહેલા દરેક માણસ જે છે એ સમાન હોય છે. જેને પરમાર્થમાં પ્રીતરી, પરમાર્થ જે છે એના ઘણા બધા અર્થ થઈ શકે. પરમાર્થ એટલે ઉત્તમ પુરુષાર્થ પણ થઈ શકે, પરોપકાર પણ થઈ શકે, અને આ કાવ્ય જે છે એમાં આપણે મોક્ષ અથવા મુક્તિ એવો અર્થ લેવાનો છે કે જેને હંમેશા મોક્ષ સાથે, પ્રીત એટલે પ્રેમ છે, કે હંમેશા પોતે પ્રભુ ભજન કરી અને મોક્ષ મેળવવા માગે છે. એને સંસારના પુરુષો સાથે અથવા સંસારના માણસો સાથે કોઈ લેવા દેવા છે નહીં. એટલે આખી કાવ્ય પંક્તિ જે છે એની સમજૂતી આપણે એમ લેવાની કે એના શીલવંત સાધુ જે છે એના હૃદયમાં શત્રુ કે મિત્ર એક પણ હોતા નથી. તેના માટે દરેક માણસ જે છે એ સમાન હોય છે, જેને હંમેશા પરોપકારમાં અથવા મોક્ષ સાથે જ પ્રીત હોય છે. મન વચનને વાણીમાં ચાલે ને રૂઢી પાડે એવી રીત, કે સદાચારી પુરુષ જે છે એનું મન, વચન અને વાણી હંમેશા એકરૂપ હોય છે. એકરૂપતા એટલે કે સમાનતા હોય છે. એ કંઈક બોલે છે બીજું અને કરે છે બીજું, એમની સાથે એને કાંઈ લેવા દેવા છે નહીં, પણ હંમેશા એનું મન, વચન અને વાણી જે છે એમાં એકરૂપતા હોય છે. રૂઢી પાડે એવી રીત એટલે કે પોતે જે પણ સંત મહાત્મા જે છે એનો નિયમ ધારણ કરે છે, તો એ નિયમ જે છે એનો અમલ પોતે સારી રીતે કરે છે. કે રૂઢી પાડે એવી રીત, રૂઢી એટલે સારી, સારી રીતે નિયમ જે છે એનો અમલ કરે છે. આઠે પોર મન મસ્ત થઈ રેવે, જેને જાગી ગયો તુરિયાનો તાર રે. આઠે પહોર જે દિવસ અને રાત, આપણે એમ કહેવાનું કે દિવસ અને રાત હંમેશા એનું મન જે છે એ દિવ્ય આનંદમાં રહે છે. દિવ્ય આનંદ એટલે પ્રભુ ભક્તિનો જે એના હૃદયમાં આનંદ છે એ રેવે એટલે રહે. જેને જાગી ગયું તુરિયાનો તાર રે, તુરિયાનો તાર જાગી ગયો. એક વાક્યમાં અથવા બે વાક્યમાં એમ પણ પૂછી શકે કે તુરિયાનો તાર જાગવો એટલે શું? તો કે સામાન્ય રીતે આપણે એમ સમજૂતી આપવાની કે 4 પ્રકારની અવસ્થા રહેલી છે કે ભાઈ જાગ્રત અવસ્થા, સુષુપ્ત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને ચોથી અવસ્થા ધ્યાના અવસ્થા. તો ધ્યાના અવસ્થા એટલે કે ચોથી અવસ્થાને આપણે તુરિયા અવસ્થા તરીકે ઓળખીએ. તો આ તુરિયા અવસ્થા જે છે એમાં શું છે તો કે તંબુરુ દ્વારા ભગવાન જે છે એને ધ્યાન કરી અને પોતે પ્રભુનું ભજન કરે છે, એને આપણે તુરિયા અવસ્થા કહી શકીએ. તો આ થયું જાગી ગયો તુરિયાનો તાર રે, કે તંબુર દ્વારા ભગવાનના ભજનમાં ધ્યાન કરે છે. નામને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને, સદાય ભજનનો વ્યાપાર, કે શીલવંત પુરુષ જે છે એને નામ અને પોતાનું રૂપ જે છે એ ખોટું કરી બતાવ્યું છે, કે એને નામ અને રૂપ સાથે કાંઈ લેવા દેવા છે નહીં, અને હંમેશા પ્રભુનું ભક્તિ જે છે, ભજન જે છે એનું જ હંમેશા વ્યાપાર માંડેલો હોય છે. એટલે કે સત્સંગ દ્વારા પોતાની પાસે રહેલા લોકો જે છે એને હંમેશા પોતાની સાથે જોડાયેલા રાખે છે ઈશ્વર ભજનમાં. સંગ તો કરો તો તમે એવાની કરશો નહીં, તો ઉતરશો ભવ પાર રે. તો ગંગા સતી પાનબાઈને ઉપદેશ આપે છે કે સંગતું એટલે કે મિત્રતા હંમેશા એવા લોકોની કરજો કે જે તમને યોગ્ય માર્ગ બતાવે, મોક્ષ મેળવવા માટે પ્રભુનું ભજન કરી અને આ ભવ જે છે, ભવ એટલે કે આ જિંદગી જે છે એને પાર કરવા માટે યોગ્ય ઉપદેશ આપે. ગંગા સતી એમ બોલિયા રે પાનબાઈ, જેની વચનમાં વિશ્વાસ. ગંગા સતી છેલ્લે ઉપદેશ આપતા પાનબાઈને કહે છે કે જેને વચનમાં વિશ્વાસ, કે જેને પોતાના ઈશ્વરમાં શ્રદ્ધા છે, વચનથી પોતે મન, વચન અને કર્મથી હંમેશા ઈશ્વરમાં સમર્પિત છે, એવા પુરુષ જે છે, એવા સંત જે છે એનો હંમેશા સંગ કરવો જોઈએ. તો સમગ્ર કાવ્ય જે છે એ ગંગા સતીની ભજન ગંગા જે છે એમાંથી લેવામાં આવેલું છે. તો આ કાવ્ય જે છે આપણું અહીંયા પૂરું થાય છે. એ કાવ્ય જે છે એ પૂરું થયા પછી પાછળ બોર્ડ જે છે એમાં ઘણા બધા એવા શબ્દો આપેલા છે. સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દ સમૂહ માટે એક શબ્દ તો નહીં હોય, રૂઢિપ્રયોગ છે અને વિરુદ્ધાર્થી તળપદા.
તો આ બધા જ શબ્દો જે છે એમાં આપણે એકવાર નજર ફેરવી લેવી અને આ પ્રશ્ન જે છે સ્વાધ્યાયના એ તો આપણે કંઈ બુકમાં લખવાના નથી, પણ શબ્દાર્થ જેટલા બોર્ડ ઉપર લખેલા છે એ બધાય તમારે વ્યાકરણની બુકમાં કાવ્ય જે છે એના નામ સહિત દરેક શબ્દો જે છે એ લખવા. તો આપણે કાવ્ય જે છે એના શબ્દાર્થ જોઈએ. પહેલા આપેલા છે સમાનાર્થી શબ્દો. સમાનાર્થી શબ્દ જે છે એમાં પહેલો શબ્દ છે શીલવંત. શીલવંત જે છે એનો અર્થ થાય ચારિત્ર્યવાન અને બીજો અર્થ થાય સદાચારી. ત્યાર પછીનો શબ્દ છે શત્રુ. શત્રુ એટલે દુશ્મન અથવા વૈરી. ત્રીજો શબ્દ છે કે મિત્ર. મિત્ર એટલે ભાઈબંધ, એનો બીજો અર્થ થાય ભેગું. ત્યાર પછીનો શબ્દ છે ઉર. ઉર એટલે હૃદય અથવા હૈયું. ત્યાર પછીનો શબ્દ છે પ્રીત. પ્રીત એટલે પ્રેમ, બીજો અર્થ છે હેત અને એનો ત્રીજો અર્થ પણ થાય સ્નેહ. મિથ્યા. મિથ્યા એટલે નકામું, એનો બીજો અર્થ થાય પોગળ, ત્રીજો અર્થ થાય ખોટું. હવે એ શબ્દ જે છે એ લખી શકાય. ત્યાર પછી શબ્દ છે વિરુદ્ધાર્થી શબ્દ. વિરુદ્ધાર્થી શબ્દ જે છે એમાં પહેલો શબ્દ છે મિત્ર. મિત્ર એટલે શત્રુ. વર્તમાન. વર્તમાન એટલે ભૂતકાળ. નિર્મળ. નિર્મળ એટલે મલિન. પ્રીત. પ્રીત એટલે તિરસ્કાર. આ થયા વિરુદ્ધાર્થી શબ્દ. હવે એના પછીના શબ્દો છે તળપદા શબ્દો. તો તળપદા શબ્દ જે છે એમાં પહેલો શબ્દ છે નિર્મળી. તો નિર્મળ પણ થાય અને બીજો અર્થ એનો પવિત્ર પણ થઈ શકે. ત્યાર પછી મહારાજ. મહારાજ એટલે મહારાજ. કોને મહારાજ કીધેલા છે? કે ઈશ્વરને અથવા પરમાત્માને. એમ પ્રશ્ન પૂછે કે ભાઈ શીલવંત સાધુને કાવ્ય જે છે એમાં મહારાજ શબ્દ કોના માટે વપરાયેલો છે? તો એનો જવાબ જે છે એ આપણે કહી શકીએ કે મહારાજ જે છે એટલે કે પરમાત્મા અથવા ઈશ્વર. સંગતો. સંગતો એટલે સંગત થઈ શકે, એનો બીજો અર્થ થઈ શકે મિત્રતા. રૂઢી. રૂઢી એટલે કે સારી. પહોર. પહોર એટલે કે પ્રહર. ત્યાર પછી શબ્દ આપેલા છે રૂઢિપ્રયોગ. રૂઢિપ્રયોગમાં પહેલો છે નામની રૂપ મિથ્યા કરવું. એનો મતલબ એમ કે નિર્મોહી થવું. સંસારમાં રહેલી તમામ બાબત જે છે એને સાથે આપણને કોઈ પણ જાતનો મોહ નથી. નિર્મોહી એટલે કે મોહ વગરનો, એવો પણ અર્થ થાય. ત્યાર પછીનો શબ્દ છે કે તુર્યાનો તાર જાગી ઉઠવો, એટલે કે માણસની અંદર સમજણ શક્તિ આવે. અને એમ તમને પ્રશ્નમાં પૂછે કે તુર્યાનો તાર જાગવો એનો અર્થ શું થઈ શકે? તો આપણે અગાઉ કીધું એમ કે તુર્યાનો તાર જાગવો એટલે કે હાથમાં તંબુર ધારણ કરી ઈશ્વરની ભક્તિ કરવી, એકતામાં થઈ જવું. અને રૂઢિપ્રયોગના અર્થમાં પૂછે તો કે માણસ તરીકે સમજણ શક્તિ આપી જવું કે હવે આપણી એવી અવસ્થા થઈ ચૂકી છે કે આપણે પ્રભુ ભજન કરવું જોઈએ. આઠે પહોર આનંદમાં રહેવું. એનો મતલબ એમ થાય કે હંમેશા આનંદમાં રહેવું, એટલે કે દિવસ અને રાત હંમેશા આનંદમાં રહેવું. તો આપણે હવે આ બધા જે કાવ્ય જે છે એના તમામ પ્રકારના શબ્દાર્થ જે છે એ જોઈ ચૂક્યા. હોમવર્ક જે છે એમાં જે પ્રશ્ન આપવામાં આવે છે એ તમારે સ્ટડી મટીરિયલ જે છે એમાંથી જોઈ અને પ્રશ્નના જવાબ રફ બુકમાં લખવાના છે, કેમ કે સ્વાધ્યાયની હાલ કોઈ બુક બનાવવાની છે નહીં. જે શબ્દાર્થ છે એ ગ્રામરમાં એક વિભાગ પાડી આગળ આપણે મેં અગાઉ લખાયું એ ગ્રામર અને પાછળના વિભાગમાં વિભાગ પાડી અને પાઠ્યપુસ્તકના શબ્દાર્થો એમ કરી અને આપણે શબ્દાર્થો લખવાના. કેમ કે પરીક્ષામાં હંમેશા જે શબ્દો પૂછ્યા છે એ પાઠ્યપુસ્તકમાંથી જ આવશે. એ સિવાયના પ્રશ્ન કે શબ્દો જે છે એ પૂછવામાં આવશે